શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ માટે આજે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 30મો પુરુષોત્તમ મહાત્મય ફળ અને આજની કથા વાર્તા પરસેવાના પૈસાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 30મો પુરુષોત્તમ મહાત્મય ફળ. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે સોનકાદી મુનિઓ, ભગવાન શ્રી નારાયણ અને નારદજીનો જે સંવાદ થઈ રહ્યો છે તે વિશે હું આપને કથા કહી સંભળાવું છું. નારદજીએ ભગવાન શ્રી હરિને પૂછ્યું, હે પ્રભુ, બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું? જે ભગવાન નારાયણે આ પ્રશ્નનો જવાબ આપ્યો તે નારદજીના પ્રશ્નનો જવાબ હું તમને કહું છું, તે આપ સાંભળો. આમ કહીને સુત પુરાણી સોનકાદી ઋષિઓને આ કથા આગળ કહેવા લાગ્યા. ભગવાન નારાયણ કહે છે નારદજીને, પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછેલું કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ, હે પ્રભુ? આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે દેવી પાર્વતીને કહેલું કે હે દેવી, સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ ફળ આપનાર વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડ જેવા ગોળ આકારનું સંપુટનું દાન આપવું જોઈએ. કાસાના સંપુટ અર્થાત ડાબલામાં 30 પુડલા ભરીને તેને નાડા છડી વીંટીને દાન આપવું જોઈએ. એથી તેને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. શક્તિ હોય તો 30 સંપુટ પણ આપી શકાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ, કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારના બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસના મહાત્મયને સાંભળવા માત્રથી મળી જાય છે. ક્ષત્રિયને રાજપાટ મળે છે. બ્રાહ્મણ સાંભળે આ મહાત્મય તો તેને જમીન જાગીર મળે છે. વૈશ્ય જો પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે. અને જો શૂદ્ર પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન કે જે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા છે, પીતાંબર ધારણ કરેલા છે અને હસ્તમાં મુરલી બજાવે છે, એ રીતના ધ્યાન ધરીને ત્યારબાદ જપ કરવો જોઈએ, જે સર્વ પાપ નાશ કરનાર છે, સુખ શાંતિ સાંપડનાર છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રધુમ્ન, સતધુમ્ન, યૌવનાશ્વ, ભગીરથ રાજા વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. સુત પુરાણી પાસેથી આ કથા સાંભળીને સોનક આદિ મુનિઓ સુત પુરાણીને કહે છે, હે સુતજી, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી છે. માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષનું આવરદા ભોગવો. ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરીને તેમની પ્રદક્ષિણા કરીને સુત પુરાણી તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ગંગાજીના કિનારે ચાલવા માંડ્યું. શ્રી પુરુષોત્તમ મહાત્મય માનો પુરુષોત્તમ મહાત્મય ફળ નામનો 30મો અધ્યાય, છેલ્લો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ, પરસેવાના પૈસાની કથા. બોલો પુરુષોત્તમ રાયની જય. અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું. તે ઘણા દયાળુ અને પરોપકારી હતા. રાજકાજની સાથે તેઓ ધર્મ ધ્યાન પણ કરે, વ્રત નિયમ કરે, જપ તપ કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. રાજાએ અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું.
તેઓ દરરોજ નદીએ સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા અને ત્યાં બેઠેલા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને પાછા મહેલ તરફ આવતા. બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. દેખાવે દરિદ્ર જણાતા હતા. બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો. રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હશે. કોઈ વાંધો નહીં, છેલ્લે દિવસે હું તેમને રાજી કરી દઈશ. આમ વિચારીને રાજા મહેલ તરફ આવ્યા. આમ કરતાં પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણોને એક એક સોના મહોર દાનમાં આપી. પછી પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ તેને 5 સોના મહોર આપી. બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યા, હે રાજન, આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો? ત્યારે રાજા કહે છે, કેમ, મારા ખજાનામાંથી લાવું છું બ્રાહ્મણદેવ. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે રાજન, જાણીએ અજાણીએ અનીતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હોય. મારે તો આપની ખરી કમાણીનું ધન જોઈએ છે. ત્યારે રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, હે ભૂદેવ, આવો આગ્રહ રાખવાનું કંઈ કારણ છે? ત્યારે બ્રાહ્મણ કહે છે, હે રાજન, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. તમે આપવા જોગ અને હું લેવા જોગ, પણ મારે તો શુદ્ધ ધન જોઈએ છે. તમારા પરસેવાની કમાણી હોય તો આપો, હું ખુશીથી લઈશ. આ સાંભળીને રાજા બોલ્યા, આવતીકાલે સવારે તમે મારા મહેલે આવજો. હું મારા પરસેવાની કમાણી તમને અવશ્ય આપીશ. આમ કહીને રાજા બ્રાહ્મણદેવને પ્રણામ કરીને મહેલ તરફ ગયા. આ સાંભળીને બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાના ઘેરે ગયા. બ્રાહ્મણીને એમ કે આજે તો પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે, પોતાના પતિ ઘણી બધી દક્ષિણા લઈને આવશે. પણ પતિને જોયા તો ખાલી હાથ. આ જોઈને બ્રાહ્મણી ઘણા ગુસ્સે થયા. જ્યારે બ્રાહ્મણે જણાવ્યું કે રાજા આવતીકાલે દક્ષિણા લેવા તેને રાજમહેલમાં બોલાવ્યો છે. આથી બ્રાહ્મણી રાજી થઈ અને ગુસ્સો બધો ઉતરી ગયો. એને મનમાં થયું કે કાલે રાજાજી ઘણું બધું ધન આપશે, એટલે પોતાનું દરિદ્ર ચાલ્યું જશે. સાંજ થવા આવી. રાજા ચિંતામાં પડ્યા. પરસેવો પાડીને કમાણી કરવાની હતી. જરા અંધારું થતાં રાજાએ મેલા ઘેલા ફાટેલા વસ્ત્રો પહેરીને મજૂર વેશે મહેલના પાછળના બારણેથી બહાર નીકળી પડ્યા. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કોઈ કામ કરેલું નહીં, તેથી કોઈએ તેને કામ ન આપ્યું. ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારના કોઠે આવ્યા. લુહાર દાતરડા ઘડી રહ્યા હતા. તે એક હાથે ધમણ ફૂંકતા અને બીજા હાથે લાલ ચોળ થયેલ લોખંડ ઉપર હથોડાના ઘા ઝીકતા જાય. ચંદ્રસેને તેની પાસે જઈને કહ્યું, હું મજૂર છું, મને કામ આપશો? તમે જે કહેશો તે કરીશ. ત્યારે લુહારે કહ્યું, કામ તો છે ભાઈ, પરંતુ આખી રાત ધમણ ફૂંકવી પડશે, હથોડાના ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય તો કામ પર આવી જા. રાજાએ કામ કરવાની હા પાડી. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યા. થોડી વાર ધમણ હલાવતા, થોડી વાર પછી ગરમ લોઢા ઉપર હથોડા મારવા લાગી જતા. શરૂઆતમાં તેને કંઈ ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડવા લાગ્યા. માંડ માંડ કલાક પૂરો થતાં તે પરસેવાથી રેપ ઝેપ થઈ ગયા. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડી ન શકાય. રાજાના આંખે અંધારા આવવા લાગ્યા. તેના હાથોથી હથોડો પકડવાની હવે તાકાત ન હતી. એ તો ત્યાં ને ત્યાં બેસી ગયા. ત્યારે લુહાર ઘણા ગુસ્સે થયા. રાજાને ખખડાવી નાખ્યા. ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યા, હે ભાઈ, મારામાં હવે ઊભા રહેવાની પણ શક્તિ નથી. તમારે જે આપવું હોય તે આપો. જે આપશો તે રાજી ખુશીથી લઈને હું ચાલ્યો જઈશ. લુહારે ગજવામાંથી એક ઢબુડી કાઢીને તેના તરફ ફેંકી. રાજાએ ઉપાડી ચાલતી પકડી. રાજાને આજે ભાન થયું કે જાત મહેનતથી પૈસો રળવો સહેલો નથી. તે ઢબુડી લઈને મહેલે આવ્યા અને મજૂરના કપડાં કાઢીને હાથ પગ ધોઈને હાથે લેપ લગાવીને સૂઈ ગયા.
પ્રાતઃકાળે રાજાએ ઉઠીને સ્નાન કરીને પૂજાપાઠ કરીને મહેલની અગાસીએ બ્રાહ્મણની રાહ જોતા ઊભા રહ્યા. થોડી વારમાં બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યા. રાજાએ નીચે ઉતરીને બ્રાહ્મણને આવકાર આપીને બેસાડ્યા. પછી રાજાએ ખિસ્સામાંથી ઢબુડી કાઢીને બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી લીધી અને રાજાને આશીર્વાદ આપ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારે ત્યાં 9 માસે પારણું બંધાશે. આશીર્વાદ આપીને બ્રાહ્મણ દેવ તો રાજી ખુશીથી ઘેરે આવ્યા અને જોડીમાંથી ઢબુડી કાઢીને બ્રાહ્મણીના હાથમાં મૂકી. બ્રાહ્મણીને ઢબુડી જોઈને ફરી રોષ ઉત્પન્ન થયો. ઢબુને તેઓ બહાર ઘા કરીને ફેંકી દીધી. બ્રાહ્મણ ઢબુ શોધવા બહાર નીકળી પડ્યા. ઢબુ ક્યાંય ન મળે, હાથમાં ન આવી. ત્યારે તે ભગવાનને વિનવવા લાગ્યા કે હે પ્રભુ, મારી અજ્ઞાની પત્નીને ક્ષમા કરજો, તેની સામે ન જોશો. બ્રાહ્મણીના હાથે ફેંકાયેલ ઢબુ તેમના જ તુલસી ક્યારામાં દટાઈ ગયો. ભગવાનને કરવું એવું કે ત્યાં એક છોડ ઉગ્યો. થોડા વખતમાં તે છોડ ઉપર નવી જાતની શીંગો આવી. એક દિવસ બ્રાહ્મણીએ નવીન છોડની શીંગો ફોલીને તેમાંથી દાણા કાઢ્યા. દાણા જોઈને બ્રાહ્મણી નવાઈ પામી. આ દાણા સામાન્ય ન હતા, તે મોતીના દાણા હતા. તે તો દોડતી જઈને પતિ પાસે આ છોડ વિશે કહેવા લાગી. એક સિંગ ફોલીને પતિએ પણ જોયું તો તેમાં દાણા નીકળ્યા અને તે હતા સાચા મોતીના. બ્રાહ્મણ પણ આ દાણા જોઈને દિગ્મૂઢ થઈ ગયા. ખરેખર દાણા મોતીના જ હતા. બ્રાહ્મણ સમજી ગયા કે આ છોડ બીજું કંઈ નહીં પણ રાજાએ આપેલ પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલ ઢબુનો જ ચમત્કાર છે. પછી તો રોજ 5 શીંગો છોડ ઉપરથી ઉતારવામાં આવતી. તેમાંથી 25 મોતી નીકળતા. તે તેઓ બજારમાં વેચીને રોકડ કરી લેતા. થોડા વખતમાં બ્રાહ્મણની દરિદ્રતા ચાલી ગઈ અને તે ધનવાન બની ગયા. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેને પણ ખરી કમાણીનું મહત્ત્વ સમજાઈ ગયું. બ્રાહ્મણના પડોશીઓ એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલા જોઈને વિસ્મય પામ્યા. તેમને આમાં કઈ ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેની ઉપર શીંગો આવે છે ને આ શીંગોમાંથી સાચા મોતીના દાણા નીકળે છે. બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને પતિ પત્ની ઝાડની દેખરેખ રાખતા, એટલે ત્યાં કોઈ આવી શકે તેમ ન હતું. આ વાત ઉડતી ઉડતી પ્રધાનના કાને આવી. વાત સાંભળીને પ્રધાનની દાનત બગડી. તે છોડ પડાવી લેવા માટે એક દિવસ 2-3 સિપાહીઓને લઈને બ્રાહ્મણને ઘેર ગયા અને કહેવા લાગ્યા, હે ભૂદેવ, આ છોડ તમને રાજાએ આપેલ ઢબુમાંથી થયેલ છે, માટે તે રાજાનો ગણાય. તમે આટલા દિવસ લાભ લીધો તે ભલે લીધો, હવે રાજાને છોડ આપી દો. બ્રાહ્મણ કંઈ બોલ્યા નહીં, પરંતુ બ્રાહ્મણી બોલી, કોણે કહ્યું કે આ રાજાની ઢબુનો છોડ છે? આ તો અમારા પુણ્યનું અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે. પ્રધાન ખંધુ હસતા બોલ્યા, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ છોડના મૂળમાં ઢબુ છે કે કેમ. જો ઢબુ નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહીને પ્રધાને મજૂરોને બોલાવીને છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણ બ્રાહ્મણી લાચાર બનીને જોઈ રહ્યા. તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. છોડવાળી જમીન ખોદવાનું કામ શરૂ થયું. જમીન ખોદાતી જતી હતી, તેનું મૂળ દેખાતું ન હતું. મજૂરો ખોદીને થાકી ગયા, પણ છોડનું મૂળ ન દેખાય. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી લોકોના ટોળા બ્રાહ્મણના ઘેર આગળ જમા થવા લાગ્યા. રાજાના તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં કેવી રીતે લીધું, તે યોગ્ય નથી કર્યું. રાજા તાબડતોબ ત્યાં બ્રાહ્મણ દેવને ઘેરે પધાર્યા અને ત્યાંની સ્થિતિ જોઈને તે એકદમ નારાજ થઈ ગયા. રાજાએ પ્રધાનને કહ્યું, હે પ્રધાન, તમે આ બરાબર નથી કર્યું. આવું કરવાનું કારણ શું હતું? ચાલાકી વાપરીને પ્રધાને રાજાને કહ્યું, હે મહારાજ, આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે. છતાં મારી ભૂલ હોય તો મને માફ કરજો. પછી બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને રાજાએ આ છોડ અંગે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલ ઢબુમાંથી આ છોડ ઉગ્યો છે.
એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારા પુણ્યનું ફળ છે, અમે તેને કેમ લઈ જવા દઈએ? રાજન, પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા માગતા હતા, પરંતુ ધર્મના મૂળ ઊંડા હોય છે. તે મૂળને કોઈ જોઈ શકતું નથી. પછી ઉખાડવાની તો વાત જ ક્યાં રહી? રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠા અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા અને હાથ જોડીને રાજાએ બ્રાહ્મણીની માફી માંગી. રાજાને આ જોઈને પરસેવાની કમાણીનું મહત્ત્વ સમજાયું અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં કોઈ અનીતિનો પૈસો ન આવે તે માટે રાજના કારભારીઓને તાકીદ કરી. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ દેવને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, આપનું પૂજન કરનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા અને આજની કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે પુરુષોત્તમ માસ પૂર્ણ થાય છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થાય ત્યારે આપણે પ્રભુને કાલાવાલા કરીએ, વિનંતી કરીએ, ભૂલચૂક માફી માંગીએ, કારણ કે આપણે મનુષ્ય છીએ. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. માટે આપણે પ્રભુને સ્મરણ કરીને પ્રભુને વિનવીએ કે હે પ્રભુ, જો અમારાથી કોઈ ભૂલ અપરાધ થયો હોય આપની પૂજા, સેવા, દાન, પુણ્ય કરતી વખતે, તો હે નાથ, અમને ક્ષમા કરજો. અમારી નાની એવી સેવાનો સ્વીકાર કરજો. હે દયાળુ, કરુણાના સાગર, અમારી સેવાનો સ્વીકાર કરીને અમારો જન્મારો સુધારી દેજો. ભવભવના બંધનમાંથી મુક્તિ દેજો. હે નાથ, હે કૃષ્ણ, હે કન્હૈયા, હે ગોપીજન વલ્લભ, અમારી ઉપર કૃપા દૃષ્ટિ રાખજો. ભક્તવત્સલ ભગવાન, હે કુંતીજીના કષ્ટોનું નિવારણ કરનારા, લાજ રાખવાવાળા, હે દ્રૌપદી અને પાંડવોની લાજ રાખવાવાળા, અમારી વારે ચડજો. પ્રભુ, જ્યારે સમય આવે ત્યારે અમારો સમયને સાધજો. આ જન્મ મૃત્યુના બંધનમાંથી છુટકારો મળે, ફરી જન્મ ન લેવો પડે એવી કૃપા કરજો. આપના શ્રી ચરણોમાં અમને સ્થાન પ્રાપ્ત થાય. અમે આપના દાસ અને દાસી છીએ. હે પ્રભુ, અમને શરણે લેજો. આ રીતે પ્રાર્થના કરીને આપણે પુરુષોત્તમ ભગવાનને વિનવીએ. ત્યારબાદ આપણે ભગવાન પુરુષોત્તમનું કીર્તન પણ સાંભળીએ. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले। श्री गंगा जी का तट हो, यमुना का बंसीवट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले। श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो, जब प्राण तन से निकले। सन्मुख सावरा खड़ा हो, मुरली का स्वर भरा हो, तिरछा चरण धरा हो, जब प्राण तन से निकले। सिर सोहना मुकुट हो, मुखड़े पे काली लट हो, यही ध्यान मेरे घट हो, जब प्राण तन से निकले। कानों जड़ाओ बाली, लटकी लटे हो काली, देखो छटा निराली, जब प्राण तन से निकले। पीतांबरी कसी हो, होठों पे कुछ हंसी हो, छवि यही मन बसी हो, जब प्राण तन से निकले। पचरंगी काछनी हो, पटपीठ से तनी हो, मेरी बात सब बनी हो, जब प्राण तन से निकले। तेरा दर्श में ही पाओ
तुलसी का पत्र पाऊं, सिर चरण रज लगाऊं। जब प्राण तन से निकले, आना अवश्य आना, राधे को साथ लाना। दर्शन मुझे दिखाना, जब प्राण तन से निकले। जब कंठ प्राण आवे, कोई रोग ना सतावे। यम दर्श ना दिखावे, जब प्राण तन से निकले। मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से। बच जाऊं घोर दुख से, जब प्राण तन से निकले। उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना। मुरली की धुन सुनाना, जब प्राण तन से निकले। सुधि होवे नाही तन की, तैयारी हो गमन की। लकड़ी हो ब्रज वन की, जब प्राण तन से निकले। यह नेक सी अरज है, मानो तो क्या हरज है। कुछ आपका फर्ज है, जब प्राण तन से निकले। यह भक्त की है अर्जी, खुद गर्ज की है गर्जी। आगे तुम्हारी मर्जी, जब प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। गोविंद नाम लेकर, जब प्राण तन से निकले। બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અમને સાંભળવા માટે ધન્યવાદ. મિત્રો, આવો સત્સંગમાં ટીમ તરફથી મારી ટીમ વતી આપ સૌને જય શ્રી કૃષ્ણ.